નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આજે અમે વાત કરવાના છીએ ઇતિહાસ વિશે. બરાબર ને સાહેબ? સાહેબ, ઇતિહાસ એ કોઈ તારીખો કે ઘટનાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવ સભ્યતાના અનુભવોનો નિચોડ છે. આવા જ ઇતિહાસને લગતું સાહેબ પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતના ઇતિહાસને લગતું વર્ગ 3 પરીક્ષા વિશેષ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા. તો સાહેબ આજના આ વિડીયોમાં આપણે આ પુસ્તકનો પરિચય મેળવીશું. ચોક્કસથી સાહેબ. ભારતનો ઇતિહાસ વર્ગ 3 વિશેષ વિદ્યાર્થીઓ ઘણા સમયથી ડિમાન્ડમાં હતી, રાહ જોઈને બેઠા હતા. સાહેબ 5th એડિશન 2026-27 આ પ્રકાશિત કરવામાં આવ્યું છે. અને સાહેબ કવર પેજ જોશો પુસ્તકનું, બહુ જ ગમ્યું મને. જબરજસ્ત મહાન વિરલ વિભૂતિઓ સાહેબ. બરાબર છે. સરદાર વલ્લભભાઈ પટેલ, લોખંડી પુરુષ, અને સાહેબ મહારાણા પ્રતાપ કે જે હલ્દી ઘાટીનું યુદ્ધ કે જેને હાલમાં 450 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જી સાહેબ. સાહેબ જો સૌપ્રથમ આ પુસ્તકની વિશેષતાની જો વાત કરવામાં આવે, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતના ઇતિહાસ વિષયને પાયાની માહિતીઓને સરળ ભાષામાં રજૂઆત કરતું આ વર્ણનાત્મક પુસ્તક છે સાહેબ. સાહેબ એનસીઆરટી, જીસીઆરટી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ તથા અન્ય આધાર પુસ્તકો આધારિત આ એક સંશોધિત આવૃત્તિ છે. હાલમાં જે એનસીઆરટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ નવી જે સામાજિક વિજ્ઞાનના પાઠ્ય પુસ્તકો છે તેનો પણ આધારભૂત સ્ત્રોત તરીકે આમાં આપણે આધાર લીધો છે. સાહેબ પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસી, ગ્રુપ એબી વગેરે જેવી તમામ વર્ગ 3 ની પરીક્ષાઓના નવા અભ્યાસક્રમ અનુસાર કુલ 35 પ્રકરણોમાં 35 જેટલા પ્રકરણોમાં ટુ ધ પોઈન્ટ પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતના ઇતિહાસની માહિતી આ પુસ્તકમાં આપવામાં આવેલ છે. સાહેબ પ્રાગ ઐતિહાસિક કાળથી આઝાદી સુધીની સામાજિક, ધાર્મિક, રાજકીય તથા આર્થિક પરિસ્થિતિઓ તેમજ કલા અને સંસ્કૃતિ સાહિત્યનું વિસ્તૃત વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. ખાસ એક બાબત જો કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે સાહેબ હાલમાં જે પણ એનસીઆરટી દ્વારા ધોરણ 6 થી લઈને ધોરણ 9 ની નવી સામાજિક વિજ્ઞાનની જે ટેક્સ્ટ બુક પ્રકાશિત કરવામાં આવી છે સાહેબ, અત્યાર સુધી જે આપણે સિંધુ ખીણની સભ્યતા જે ભણતા હતા સાહેબ, હાલમાં નવી ટેક્સ્ટ બુકમાં આ આપણી જે સભ્યતા છે સિંધુ સરસ્વતી સભ્યતા તરીકે અને રજૂ કરવામાં આવી છે. સાહેબ એનસીઆરટી દ્વારા પ્રકાશિત નવા પાઠ્ય પુસ્તકોને ધ્યાનમાં રાખી પુસ્તકમાં સિંધુ ખીણની સભ્યતા પ્રકરણનું સિંધુ સરસ્વતી સભ્યતા નામથી પુનઃલેખન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રાગ ઐતિહાસિક કાળ, વૈદિક યુગ, મધ્ય એશિયાના સાથેનો સંપર્ક અને પરિણામ, ગાંધીજીના રચનાત્મક કાર્યો, હિન્દ સ્વરાજ, ગાંધીજીના 11 મહાવ્રતો, આઝાદી પછીનું ભારત જેવા તમામ પ્રકરણોનું પુનઃલેખન કરવામાં આવેલ છે. આ સાથે આગળ જોઈએ, ભારતનો ઇતિહાસ જે છે આપણો વિષય, એને લગતા કરંટ અફેર્સ, વર્તમાન પ્રવાહોના જે મુદ્દાઓ છે એને પ્રકરણવાર આપણે જે તે પ્રકરણની અંદર સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાથે જેમ કે 500 વર્ષ પૂરા થયા સાહેબ, જે પાણીપતનું જે યુદ્ધ જે છે સાહેબ, બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે જે થયું, તો આવા કરંટની જે ઘટના, હાલમાં એ પ્રશ્ન તો પરીક્ષામાં પૂછાઈ પણ ચૂક્યો છે. તો આવા કરંટ અફેર્સના મુદ્દાઓ, જે ઐતિહાસિક મુદ્દાઓ, એને પણ આપણે પ્રકરણ મુદ્દા સાથે આવરી લીધું છે. હવે વિદ્યાર્થીઓને સરળતા કઈ રીતે થાય, તો આપણે એના માટે ખાસ 300 થી વધુ કોષ્ટક, ટેબલ, ચાર્ટ, નકશાઓ તેમજ આકૃતિઓ, તો ભાઈ આ બધી વસ્તુ આપણા 300 થી વધુ જે મુદ્દાઓ છે એને આપણે આ રીતે દર્શાવ્યા છે, કોષ્ટકના માધ્યમથી, ટેબલના માધ્યમથી, ચાર્ટ હોય, નકશા હોય, ઐતિહાસિક માહિતીઓને ખાસ નકશાના માધ્યમથી પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ સાથે પરીક્ષાની પેટર્ન સમજવા માટે જીપીએસસી, જીએસએસબી, જીપીએસએસબી, પીએસઆઈ, એલઆરટી જેવી અગાઉની પરીક્ષામાં જે પીવાયક્યુઝ પૂછાઈ ગયા છે, કેટલા છે સાહેબ? 1050 થી વધુ પ્રશ્નો છે આપણે પ્રકરણવાર જે તે પ્રકરણના અંતે સમાવી લીધા છે. આ સાથે વિદ્યાર્થીઓનું સ્વમૂલ્યાંકન પણ એટલું જરૂરી છે. તો દરેક પ્રકરણના અંતે મહાવરા માટેના 500 થી 50 વધુ પ્રશ્નો એનો પણ આપણે આની અંદર સમાવેશ કર્યો છે. છેલ્લે ભાઈ ઘટનાક્રમ હોય, ઉક્તિઓ અને સૂત્રો હોય, વ્યક્તિ અને તેમના ઉપનામ, આધુનિક ભારતના મહત્વના દિવસો, તો ભાઈ આ જેટલા પણ મહત્વના મુદ્દાઓ છે પરિશિષ્ટના માધ્યમથી પણ આપણી પુસ્તકની અંદર સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ આ તો થઈ ખાલી વિશેષતાની વાત. સાહેબ પુસ્તક અહીંથી શરૂ થશે. આ પુસ્તકની જે ઓફિશિયલ જે ડેમો કોપી છે તે આપણી યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ પર અવેલેબલ છે, આપ જોઈ શકો છો. આ સાથે સાહેબ ટેલિગ્રામ પર તો ઉપલબ્ધ છે જ, સાથે આપણી એપ્લિકેશનની અંદર પણ તમે સરળતાથી આપણી ડેમો કોપી જોઈ શકશો. જી સાહેબ.
સાહેબ શરૂઆતમાં વર્ગ 3 ના જે વિવિધ પરીક્ષાઓ છે તો ઇતિહાસ વિષય સંબંધિત જે અભ્યાસક્રમ છે તે અને આ પુસ્તકના સંદર્ભ પ્રકરણો આપવામાં આવ્યા છે, જેમાં તમે જોઈ શકો છો સીસી ગ્રુપ એબી નો પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ અહીં આપેલો છે. જે સિલેબસ છે ઇતિહાસ વિષયનો મુદ્દાઓ અને તેના સંદર્ભ પ્રકરણ. સાહેબ સીસી ગ્રુપ એબી મુખ્ય પરીક્ષાનો સિલેબસ પણ આપવામાં આવેલ છે. પીએસઆઈ કોન્સ્ટેબલ નો જે સિલેબસ છે એ પણ આપેલ છે અને સંબંધિત સાથેના સંદર્ભ પ્રકરણો પણ આપેલા છે. બરાબર. અને આ જે મુદ્દાઓ આખો જે ઇતિહાસ વિષયનો અભ્યાસક્રમ એમાં જે ગુજરાતનો ઇતિહાસના મુદ્દાઓ હશે એની માટે ખાસ વિદ્યાર્થી મિત્રો જે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત ગુજરાતના ઇતિહાસની જે ચોથી આવૃત્તિ 4th એડિશન એ તમારે રિફર લેવાની છે. બરાબર છે સાહેબ. ત્યારબાદ અહીં જોઈ શકાય છે સંક્ષિપ્ત અનુક્રમણિકા. સાહેબ ઇતિહાસને 3 ભાગમાં ડિવાઈડ કરેલ છે, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતનો ઇતિહાસ. પ્રાચીન ઇતિહાસમાં જોઈ શકાય છે 11 પ્રકરણો. ત્યારબાદ મધ્યકાલીન ભારતનો ઇતિહાસ કે ભાઈ મધ્યકાલીન ભારતના ઇતિહાસ જાણવાના સ્ત્રોતથી લઈને મુઘલ કાળ. ત્યારબાદ છે આધુનિક ભારતનો ઇતિહાસ, કુલ 35 પ્રકરણોમાં કવર કરેલ છે. અને પછી છે અગત્યનું પરિશિષ્ટ. ખૂબ જ અગત્યના ટેબલો, ઘટનાક્રમ હોય, સ્વતંત્ર સંગ્રામના સંબંધિત સાહિત્ય, વિવિધ આયોગો, ઉક્તિ અને સૂત્રો, ભારતીય રાષ્ટ્રીય ધ્વજનો ઇતિહાસ જેવા મુદ્દાઓને એમાં આવરેલા છે. ત્યારબાદ ડિટેલ ઇન્ડેક્સ પણ વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો, જેમાં તમે જોઈ સરળતાથી કોઈ પણ મુદ્દા પર પહોંચવું છે તો એ પેજ નંબર પર તમે પહોંચી શકશો. બરાબર છે. કયા ચેપ્ટરમાં કયા ડિટેલ કેટલા મુદ્દાઓ લીધા છે એ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોઈ શકો છો. પરિશિષ્ટ કુલ 35 પ્રકરણો છે. ટેબલ ઇન્ડેક્સ છે, ચાર્ટ ઇન્ડેક્સ છે, ફિગર અને મેપ ઇન્ડેક્સ પણ આપવામાં આવેલ છે. એટલે કેટલું બધું સાહેબ બાયફર્કેશન કરીને વિદ્યાર્થીઓને આપણે થાળી પીરસી છે. બરાબર છે સાહેબ. અહીંથી શરૂ થશે પ્રાચીન ભારતનો ઇતિહાસ. શરૂઆત છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત. ખાસ જ્યાં કંઈક અલગ વિશેષ માહિતીઓને વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે બોક્સના માધ્યમથી આપવામાં આવી છે. સમય નિર્ધારણની વૈજ્ઞાનિક પદ્ધતિઓ કે જેમાં રેડિયો કાર્બન ડેટિંગ હોય, પરાગ વિશ્લેષણ. સાહેબ ડેન્ડ્રોક્રોનોલોજી કે ભાઈ વૃક્ષોની ઉંમર કઈ રીતે જાણવામાં આવે છે, અગત્યની માહિતીના રીતે બોક્સમાં આપવામાં આવેલ છે. ત્યારબાદ ખાસ આ સાહેબ જૂના એડિશનમાં આ જે ટેબલ છે કંઈક અલગ હતું. આ ચાર્ટ જે છે ને વિદ્યાર્થી મિત્રો ચાર્ટ અલગ હતો. હા કે ભાઈ ઇતિહાસ જાણવાના સ્ત્રોત પુરાતત્વીય સ્ત્રોતો અને મૌખિક સ્ત્રોતો. પણ ખાસ કે જે હાલમાં ધોરણ 6 ની જે નવી એનસીઈઆરટી દ્વારા સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક જે પ્રકાશિત કરવામાં આવેલ છે સાહેબ, એમાં પુરાતત્વીય સ્ત્રોતની સાથે સાથે કલાત્મક સ્ત્રોતો અને સાહિત્યિક સ્ત્રોતો અને મૌખિક સ્ત્રોતો આ રીતે 4 એમાં ભાગ પાડવામાં આવ્યા હતા. તો આપણે વ્યવસ્થિત એ પ્રમાણે બાયફર્કેશન કરીને આપવામાં આવે છે. સાહેબ કોર્પસ ઇન્સ્ક્રિપ્શનમ ઇન્ડિગરમ આ શું છે? આવા જાણવા જેવા ખાસ નવા મુદ્દાઓને પણ ખાસ આમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ આ શું છે કે ભાઈ જેટલા પણ જે અભિલેખો જે મળી આવ્યા છે તો સાહેબ અભિલેખોના અલગ અલગ 7 ભાગમાં વોલ્યુમ પ્રકાશિત કરવામાં આવે છે. કોના દ્વારા? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા. સાહેબ કનિંઘમ દ્વારા આ શરૂઆત કરવામાં આવી હતી કે ભારતના અલગ અલગ સ્થળોમાં જ્યાં પણ જે અભિલેખો, શિલાલેખો મળે છે કે જે અલગ અલગ લિપિમાં લખેલા હોય છે તેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી અને વોલ્યુમ અલગ અલગ બહાર પાડવામાં આવે, જેથી ભારતનો ઇતિહાસ લખવા સમયે એક પૂરતો આધાર મળી રહે. ત્યારબાદ ખાસ ભારતનો પ્રાગ ઐતિહાસિક કાળ. સાહેબ હોમોસેપિયન્સ પ્રજાતિ જે આફ્રિકાથી બહાર જે સ્થળાંતર થાય છે, ખૂબ જ સુંદર મજાની તમને અહીંયા પિક્ચોરિયલ માહિતીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બધું જે મિત્રો જે છે એનસીઈઆરટી દ્વારા પ્રકાશિત જે નવી પાઠ્યપુસ્તકો જે છે સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તકો સાહેબ એમાં આપણને આ કન્ટેન્ટ મળી આવે છે. ધોરણ 9 માં ની જે હાલમાં નવી ધોરણ 9 પાર્ટ 1 જે એસએસ નું પાઠ્યપુસ્તક આવ્યું છે સાહેબ એમનો આપણે આધાર અહીં લીધો છે. એટલે સાહેબ જોશો ને જેટલા પણ પેજીસ અત્યાર સુધી આપણે જોયા ટેબલ અને આ પ્રકારના ચાર્ટ આપણને દેખાયા છે, એટલે વિદ્યાર્થીઓ માટે બહુ જ સરળતા રહેવાની છે. બરાબર ને સાહેબ? સિંધુ સરસ્વતી સભ્યતા અત્યાર સુધી આ પ્રકરણ જે આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે ખૂબ જ ડિટેલમાં આપવામાં આવેલું છે, પરંતુ જે નવા એનસીઈઆરટી ના જે નવા પાઠ્યપુસ્તકો છે સાહેબ તો એને સિંધુ ખીણ નહીં સિંધુ સરસ્વતી સભ્યતાથી તેમણે દર્શાવવામાં આવ્યું છે. અને ભાઈ આપણે જ નથી કહેતા, ઓફિશિયલ એનસીઈઆરટી એ પોતાના પાઠ્યપુસ્તકોમાં સિંધુ ખીણની સભ્યતાની જગ્યાએ ત્યાં સિંધુ સરસ્વતી સભ્યતા કરીને આખી માહિતી આપવામાં આવી છે. તમે ધોરણ 6 પણ જોઈ લો, ધોરણ 9 માંની જે નવી હાલમાં ટેક્સ્ટ બુક આવી છે તેમાં પણ જે પ્રકરણ જે છે ઇતિહાસ સંબંધિત પ્રકરણો તેમાં તમને માહિતી સિંધુ સરસ્વતી સભ્યતાની જોઈ શકો છો. તો આપણે પણ આ પ્રકરણ આખું આપણે સિંધુ સરસ્વતી સભ્યતાથી આખું પુનઃલેખન કર્યું છે વિદ્યાર્થી મિત્રો. ખાસ પરીક્ષામાં હજી સુધી સિંધુ ખીણની સભ્યતા અત્યાર સુધી જે પ્રીવિયસ યર ક્વેશ્ચન તો સિંધુ ખીણની સભ્યતાથી જ નામથી જ આપણને પ્રશ્નો પૂછાયા છે.
નો ડાઉટ મે બી આગામી સમયમાં આ એનસીઆરટી માં કન્ટેન્ટ આવ્યું છે એટલે એ લોકો તો change કરી ભવિષ્યમાં શકે. પણ આપણને ભવિષ્યના જે પરીક્ષાના પ્રશ્નો પત્રોમાં સિંધુ સરસ્વતી સભ્યતા વિશે માહિતી પૂછી પૂછી શકે. શકે તો બિલકુલ સિંધુ સાહેબ. સરસ્વતી સભ્યતા એટલે જ આપણી સિંધુ ખીણની સભ્યતા. એ બરાબર જ છે, પ્રકારે આપણે આગળ કન્ટેન્ટ લીધું છે. લીધું છે. અને ક્યાંથી સિંધુ સરસ્વતી નામ પડ્યું એ બધી જ ઐતિહાસિક માહિતી અંદર ખાસ આપવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. સાથે સાથે લોથલ છે સાહેબ, લોથલને લગતા જે કરંટમાં જે પણ માહિતીઓ તેને પણ આવી રીતે મુદ્દા સાથે આવરી લેવાનો પ્રયત્ન પ્રયત્ન કર્યો છે સાહેબ. સાહેબ વિશ્વના વિવિધ ભાગોમાં કૃષિ આધારિત જીવનશૈલી તરફનું સ્થળાંતરણ, સ્થળાંતર તો એનસીઆરટી માં ખૂબ જ સરસ સારી માહિતી આપવામાં આવી જેથી વિદ્યાર્થીઓ સમજી શકે. સમજી શકે. સાહેબ અલગ અલગ પશ્ચિમ આફ્રિકા, પશ્ચિમ એશિયા, ભારતીય ઉપખંડમાં કઈ રીતની હતી, Yes. ભારતના ગંગાના મેદાનોમાં, તો એ પણ માહિતી અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. ઓકે સાહેબ, આપણે જે વાત કરી વિશેષતાની અંદર, હા. ભાઈ અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે, ખાસ દરેક પ્રકરણને અંતે આપણે એ પ્રશ્નો છે એ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ latest સાથે હા, સાથે 2026. લેટેસ્ટ બરાબર છે સાહેબ. એટલે અત્યાર સુધીનું ઓલમોસ્ટ બધું આપણે કવર કરી લેવાનો હા. પ્રયત્ન કર્યો છે. સાથે સ્વમૂલ્યાંકન જરૂરી છે એટલે મહાવરાના પ્રશ્નો પણ આપણે દરેક ચેપ્ટરને અંતે મૂક્યા છે, હા. જે તમારી સમજ વધારે મજબૂત કરશે. બરાબર ને સાહેબ? જોરદાર સાહેબ. સાહેબ વૈદિક સંસ્કૃતિ, સાહેબ એમાં પણ ખાસ અગત્યની માહિતીઓને જ્યાં જરૂર પડી છે ત્યાં ટેબલના માધ્યમથી, જ્યાં યોગ્ય લાગે ત્યાં ચાર્ટના માધ્યમથી આપવાનો પ્રયત્ન પ્રયત્ન કર્યો છે. બરાબર જૈન છે. અને બૌદ્ધ ધર્મ, સાહેબ યોગ જ્યાં દેલવાડાના દેરા છે કે ભાઈ ગોમતેશ્વરની પ્રતિમા, જ્યાં પિક્ચોરિયલ માહિતીની જરૂર પડી છે ત્યાં એ પણ મૂકી છે. આપવામાં આવેલ છે. મહાજનપદો, સાહેબ મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો, મૌર્ય યુગ, સાહેબ કૌટિલ્યના સપ્તાંગ સિદ્ધાંત, યસ. ખૂબ સરસ રીતે ભાઈ આપણે જે સ્વામી, મિત્ર, અમાત્ય, દુર્ગ, જનપદ, દંડ, કોષ, આ મુદ્દાઓ આપણને ભાઈ બુકમાં આવતા અને આપણને ખ્યાલ છે, પરંતુ એનસીઆરટી માં પણ ખૂબ સરસ આ રીતે પિક્ચોરિયલ માહિતી સાથે આપવાનો પ્રયત્ન કર્યો હતો. તો વિદ્યાર્થીઓને પણ આપણે આ રીતે આપ્યું જેથી સરળતાથી યાદ રહે. સમજી શકે, યાદ રહે. બરાબર છે સર. સાહેબ ત્યારબાદ અનુમૌર્ય યુગ, સાહેબ નાણાકીય સંસ્થાઓ તરીકે ગિલ્ડ્સ, આવી વિશેષ જાણવા જેવા બોક્સમાં આપવામાં આવેલ છે. જી. ગુપ્ત યુગ છે સાહેબ, અગત્યના મુદ્દાઓને ટેબલના માધ્યમથી. હર્ષવર્ધન તથા સમકાલીન ભારત, સાહેબ સાથે સાથે જે વિશેષ તો ખરું જ. ખરું જ. અને સાથે કરંટના મુદ્દાઓને પણ તેની સાથે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, તો મધ્યકાલીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત, મધ્યકાલીન ભારતના પ્રમુખ રાજવંશો, એમાં ખાસ તમે જોઈ શકો છો કે ભાઈ ચાવડા વંશ છે, સોલંકી વંશ છે, કલચુરીના ચેદી વંશ છે. તો સાહેબ 1026 મોહમ્મદ ગઝનવીએ જે આક્રમણ કર્યું હતું, જી. હાલમાં એના જે 1000 વર્ષ જે એના પૂરા થયા, સોમનાથ સ્વાભિમાન પર્વ, તો આવા કરંટના મુદ્દાઓ જોઈ શકાય છે, તેને પણ આપણે લઈ મુદ્દા લીધા છે. સાથે આવરી લેવાનો પ્રયત્ન કરેલ કર્યો છે. છે. સાહેબ નટરાજની પ્રતિમા, કે ભાઈ સન, વિશ્વની જે સૌથી મોટી ન્યુક્લિયર રિસર્ચ લેબોરેટરી જે સન, તેના પ્રવેશ દ્વાર પર આ નટરાજની પ્રતિમા છે. જી. ત્યારબાદ ઇસ્લામનો ઉદય અને મુસ્લિમ આક્રમણો, દિલ્હી સલ્તનત, સલ્તનત, સાહેબ વિજયનગર વિજયનગર. સામ્રાજ્ય, ભક્તિ અને સૂફી આંદોલન, ખાસ જ્યાં જરૂર પડી છે મેપના માધ્યમથી, મેપના કે ભાઈ માધ્યમથી કયા સમજાય. કયા સંતો કઈ જગ્યાએ થઈ થઈ ગયા, ગયા છે. કયા બરાબર છે. રાજ્યમાં, અને આપણને ખાસ આમાંથી પણ પ્રશ્નો પૂછાતા થઈ હોય છે. શકે છે. હા. સાહેબ મુગલ કાળ, ત્યારબાદ આધુનિક આધુનિક ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, આધુનિક ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત, મુગલોનું પતન અને ક્ષેત્રીય રાજ્યોનો ઉદય, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, ભારતમાં બ્રિટિશ સત્તાનો ફેલાવો, બ્રિટિશ સામ્રાજ્યની આર્થિક જે અસર થઈ, જી સર. સાહેબ 1857 નો સંગ્રામ, સંગ્રામ. 19મી સદીના સામાજિક અને ધાર્મિક સુધારણા આંદોલનો. ઓકે સાહેબ, આની અંદર આપણે આ જે પણ સુધારકો છે એમાં સાહિત્યકારો પણ આવી જાય આવી છે અને ગયા છે. એને પણ આપણે આવરી લીધા છે. હા સાહેબ, તમામ જ્યાં જરૂર પડી છે આ રીતે ટેબલના માધ્યમ, સામાજિક સુધારણા અધિનિયમો જે પણ અલગ અલગ તો ભાઈ એ આવ્યા તેને પણ ટેબલના માધ્યમથી વ્યવસ્થિત આપવામાં આવ્યા. ગુજરાતના નવજાગૃતિમાં સમાજ અને ધર્મ સુધારકો, તો એ પણ અલગથી આપવામાં આવ્યા છે. જી. રાષ્ટ્રીય આંદોલન આંદોલનો. 1857 થી 1919, રાષ્ટ્રીય આંદોલન 2 1919 થી 1947, સાહેબ એની તમામ માહિતીઓ હિન્દ છોડો આંદોલન થી લઈને ક્રિપ્સ મિશન સુધી, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, એમાં ખાસ જ્યાં સાહેબ વીર સાવરકર, તેમની સાથે હાલમાં સાહેબ એમનું જે ખાસ કહેવાય ને વીર સાવરકરનું ગુજરાત કનેક્શન, તો એ પણ જે આપણે ખાસ અહીંયા આપી દીધું છે. આવું નવું કન્ટેન્ટ પણ અંદર વિદ્યાર્થીઓને એક રસપ્રદ માહિતી મળી રહે એ માટે આપવાનો પ્રયત્ન કર્યો છે. રસપ્રદ માહિતી તો મળે, સાથે એમના જે ઇતિહાસના નોલેજમાં ચોક્કસથી સાહેબ આ પુસ્તક વાંચીને વધારો થવાનો છે. બરાબર ને? જોરદાર સાહેબ. સાહેબ મહાત્મા ગાંધી વિશેષ, ગાંધીજીના રચનાત્મક કાર્યો, સ્વતંત્રતા સમયનું ભારત, આઝાદી બાદની મહત્વની ઘટનાઓ, સાહેબ અગત્યના જે રાષ્ટ્રીય નેતાઓ, જેમાં
સરદાર વલ્લભભાઈ પટેલ થી લઈને ગાંધીજી, ભીમરાવ આંબેડકર, દાદાભાઈ નવરોજી, તમામ વિશેની માહિતી. સાહેબ સાથે સાથે મહિલાઓ કસ્તુરબા ગાંધી, સરોજિની નાયડુ, રાણી ગાઇડિલિયુ, વિજયા લક્ષ્મી પંડિત ની પણ માહિતી ખાસ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને અંતે 35મું પ્રકરણ એટલે ભારતના ગવર્નર જનરલ અને વાઇસરોયની પણ ટેબલના માધ્યમથી વ્યવસ્થિત માહિતી આપવામાં આવી છે. અને પરિશિષ્ટ સાહેબ કે જેમાં ઘટનાક્રમ છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંમેલનો, ઉક્તિ અને સૂત્રો. સાહેબ આવી માહિતી સભર આ બુક વિદ્યાર્થી મિત્રો આપના ઇતિહાસ સંબંધિત જ્ઞાનમાં ખૂબ જ વધારો કરશે અને આગામી પરીક્ષામાં આપને ખૂબ જ આ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત ભારતનો ઇતિહાસ વર્ગ 3 વિશેષ નું 5મું એડિશન. તમને ગમ્યું હશે. આ પુસ્તકની ડેમો કોપી ફરી એકવાર આપ અમારી જે ટેલિગ્રામ ચેનલ છે, અમારી એપ્લિકેશન છે, ત્યાં જોઈ શકશો. યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકો ગુજરાતભરના બુક સ્ટોરમાં ઉપલબ્ધ છે, એમેઝોન, ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે. તો આપ ત્યાંથી ખરીદી શકો છો. તમારી તૈયારી, તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીને વધુ મજબૂત બનાવી શકો છો. ફરી મળશું નવા વિડીયો સાથે, નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.